છોટાઉદેપુર જિલ્લાના કુવાડ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ પિન્ટુ રાઠવાએ જિલ્લા કલેક્ટરને એક પત્ર લખતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે। પિન્ટુ રાઠવાએ લખેલા પત્રમાં જણાવ્યું છે કે છોટાઉદેપુર જિલ્લામાં અનેક કર્મચારીઓ આઉટસોર્સિંગમાં ફરજ બજાવે છે અને જેઓને આઉટસોર્સિંગમાં એજન્સી દ્વારા ચૂકવવામાં આવતા મહેનતાણામાં ભારે વિસંગતતા જોવા મળે છે। કર્મચારીઓને પગાર 19,000 મળે છે, જેમાંથી કપાત તરીકે પીએફના 1,500, પીટીના 200 અને જીએસટીના 3,008 રૂપિયા કપાય છે, તેમજ 620 રૂપિયા એજન્સીનો સર્વર ચાર્જ હોય છે। તે બધું કર્યા બાદ 14,600ની રકમ થાય છે। તેમ છતાં કર્મચારીઓને 12,511 રૂપિયા અપાય છે। તો આમ કર્મચારી દીઠ 2,888 રૂપિયા ઓછા શા માટે અપાય છે, તે એક પ્રશ્ન અહીંયા થાય છે। પિન્ટુ રાઠવા એ સીધો આક્ષેપ કર્યો છે કે જે આઉટસોર્સિંગની જે એજન્સીઓ છે તે મોટા પાયે ભ્રષ્ટાચાર કરતા હોવાનો આક્ષેપ છે। કે છોટાઉદેપુર જિલ્લામાં જે આઉટસોર્સિંગમાં કામ કરી રહ્યા છે, જે કર્મચારીઓનો પગારમાં કૌભાંડ થઈ રહ્યું છે, જે એજન્સી એમને ઓછો પગાર આપી રહી છે, એ કોમ્પ્યુટરમાં અલગ અલગ ચાર્જ બતાવીને ચાર્જ કરી રહી છે। જે કલેક્ટરશ્રીને પણ મેં પત્રમાં આખું દર્શાવ્યું છે। દાખલા તરીકે એક કર્મચારીનો પગાર 19,000 હોય અને જે ચાર્જ બધો અલગ અલગ કાપીને 14,000 જેટલો થતો હોય, તો 14,000 નહીં ચૂકવે એ એજન્સી 10,000, 11,000 ચૂકવતી હોય, 2-3 હજાર ખિસ્સામાં વધારાના પૈસા લઈ લે છે।